જય શ્રી કૃષ્ણ. પુષ્ટિ માર્ગમાં હરિ, ગુરુ અને વૈષ્ણવ ત્રણેયને એક જ સરખું મહત્ત્વ આપવામાં આવે છે. અને જે લોકો સેવા, સ્મરણ, સત્સંગ જેમાં પ્રવૃત્ત રહે છે તેને આપણે ભગવદીય તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આ ભગવદીય એનો અર્થ શું? તો જો ભ એટલે ભગવાન, ગ એટલે ગુરુ, વ એટલે વૈષ્ણવ અને દ એટલે દીનતા, જે પ્રભુના દાસ બનીને રહે છે તે ભગવદીય. અને આ ભગવદીય છે એ કેવા હોય છે? તો એના માટે આપણે અમુક જોઈએ તો આ ભગવદીય કેવા છે કે જેને ઠાકોરજીની સેવા માટે જ આ દેહને છે ધારણ કરીને રાખ્યો છે તેને ભગવદીય કહેવામાં આવે છે. જેને પ્રભુનું સુખ જ, ઠાકોરજીનું જ સુખ એને પોતાનું સુખ લાગે છે તે ભગવદીય છે. અને જે ઠાકોરજીને પણ અતિ પ્રિય છે તે ભગવદીય છે. જેને માનસી સિદ્ધ થઈ ગઈ છે, જેને કોઈ તનુ વિતજા કરવાની જોઈ ગઈ હવે જરૂર જ નથી, અને માનસી પણ જેને સિદ્ધ થઈ ગઈ છે તે ભગવદીય છે. જેને પોતાનું જે સેવ્ય સ્વરૂપથી જો એક ક્ષણ પણ જે છૂટા પડે અને તેનો જે વિરહ તે સહન ન કરી શકે તે સાચા અર્થમાં ભગવદીય છે. જેને વલ્લભ, વિઠ્ઠલ, ઠાકોરજી, યમુનાજી એના સિવાય કોઈને જે જાણતો જ નથી, તેના માટે જે સર્વસ્વ છે એ છે ભગવદીય. સ્વયં શ્રી મહાપ્રભુજી, ઠાકોરજી, ગુસાઈજી એ પણ જેને યાદ કરે છે અને તેના એ ભગવદીયના ગુણગાન કરે છે, એ વૈષ્ણવના ગુણગાન કરે છે તે ભગવદીય છે. જેમ કે શ્રી મહાપ્રભુજી દમલાજીને શું કહેતા? દમલા, ये मार्ग तेरे लिए प्रकट कियो है. આવા જે દમલાજી છે, કૃષ્ણદાસ મેઘન છે, એ વલ્લભના કૃપાપાત્ર ભગવદીય છે. જેની સેવા કરવા માટે દેવી દેવતા પણ હંમેશા જે તત્પર રહે છે તે ભગવદીય છે. જેના વિના ઠાકોરજીને પણ ગમે નહીં. જેવી રીતે અક્કાજીએ પાન લેવા મોકલ્યા અને ગજન ધાવન જેમ મૂર્છિત થઈ ગયા, તેમ ઠાકોરજીને પણ તેમના વગર એક ક્ષણ પણ ન ગમ્યું. એ જ રીતે જેના વિના ઠાકોરજીને પણ ગમે નહીં, રૂચે નહીં તે ભગવદીય. જેના ચક્ષુ દિવ્ય છે, કૃષ્ણમય છે અને જેના રોમ રોમમાં ભગવદ રસ છવાયેલો છે તે ભગવદીય છે. હરિ, ગુરુ અને વૈષ્ણવ જેના રોમ રોમમાં સમાયેલા છે તે ભગવદીયને કોટી કોટી વંદન. શ્રી વલ્લભાધીશ કી જય.